નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે વાસ્તુ ટિપ્સ। ધનવાન લોકોના ઘરમાં હંમેશા આ ફોટો કેમ હોય છે? ફાયદા જાણીને તમે પણ આજે જ ખરીદીને લાવશો ઘરે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ઘણા ચિત્રો લગાવવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। આ ચિત્રોમાંથી એક 7 દોડતા ઘોડાઓનું ચિત્ર છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જે કોઈ પણ આ ચિત્ર પોતાના ઘરમાં લગાવે છે તેનું નસીબ ચમકવા લાગે છે। સમય લાગતો નથી અને ચાલો જાણીએ ઘરમાં દોડાતા ઘોડાનું ચિત્ર લગાવવાના ફાયદા। વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં 7 ઘોડાનું ચિત્ર લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને જો ચિત્રમાં ઘોડા દોડતા દેખાય છે। આ ચિત્ર ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવવામાં ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે। વાસ્તુશાસ્ત્રમાં 7 દોડતા ઘોડાઓને સફળતા, પ્રગતિ, વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। ઘરમાં 7 ઘોડાઓનું ચિત્ર લગાવવાથી કારકિર્દી, વ્યવસાય અને પારિવારિક જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે। વાસ્તુશાસ્ત્રમાં દોડતા ઘોડાઓનું ચિત્ર સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે, જે તમારા ભાગ્યને પણ બદલી શકે છે। દોડતા ઘોડાઓને સફળતા અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તેમની ચિત્ર ઘરમાં લગાવવું જોઈએ। એવું કહેવાય છે કે દોડતા ઘોડાનું ચિત્ર લગાવવાથી થોડા દિવસોમાં સફળતા મળવા લાગે છે। વાસ્તુ અનુસાર ઘરમાં દોડતા ઘોડાનું ચિત્ર લગાવવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે અને નાણાકીય લાભના નવા રસ્તા ખુલે છે। 7 ઘોડાનું ચિત્ર લગાવવાથી કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે। વાસ્તુ અનુસાર ઘર કે ઓફિસમાં અલગ અલગ દિશામાં 7 ઘોડાનું ચિત્ર લગાવવાથી વિવિધ લાભ મળે છે। દોડતા ઘોડાનું ચિત્ર દક્ષિણ દિશામાં લગાવવાથી ખ્યાતિ અને સફળતા મળે છે, જ્યારે ઉત્તર દિશામાં લગાવવાથી ધન અને સમૃદ્ધિ મળે છે। તેને પૂર્વ દિશામાં રાખવાથી કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।